ઉદ્ધવજી પૂછે છે કે સામે તો ઘણી બધી અટારીઓ છે, ઘણા બધા મેળા છે, ઘણા બધા ભવન દેખાય છે, એમાંથી નંદ ભવન કહ્યું. અને ત્યારે કોઈ વ્રજવાસી કહે છે કે અરે મહારાજ, જ્યાંથી આ પાણીનો રેલો આવે છે ને એ યશોદાનું ઘર છે ને, એ નંદ ભવન છે. કોઈ પૂછે છે કે આ પાણીનો રેલો કેમ આવે છે, કોણ આ પાણી ઢોળે છે? અને ત્યારે ઉદ્ધવજીને વ્રજવાસી કહે છે કે આ ઉદ્ધવ, તમે આને પાણી નહીં માનતા. જ્યારથી કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા ગયો છે ત્યારથી એક ક્ષણ માટે પણ માં યશોદા છાની રહી નથી. આ પાણી નથી પણ માં યશોદાની આંખના આંસુ વહી રહ્યા છે. ઉદ્ધવ વિચાર કરે કે આટલો બધો પ્રેમ શું છે આ?